બનાસકાંઠા જિલ્લાના વાવમાં વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 10 ઉમેદવારો મેદાનમાં છે, જે અનુલક્ષીને અપક્ષ ઉમેદવાર તરીકે મનોજભાઈ રાણાભાઈ પરમાર 7 વિભાગ સભાની અંદર પોતાનું ખેડૂત કિસાનનું નિશાન લઈ 6 નંબરના ક્રમાંકે ઉમેદવારી કરી ચૂંટણી લડી રહ્યા છે। આજરોજ વાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અંદર તેમના ચૂંટણી પ્રચારની અંદર લોકો દ્વારા જનસમર્થન મળી રહ્યું છે। સાથે સાથે જ તેમણે જીતવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। તેમણે 7 વાવ વિધાનસભાની અંદર જીત્યા બાદ લોકોને આપેલા વચન પૂર્ણ કરશે તેવી ખાતરી પણ આપી હતી। પરમાર છે, સામાજિક કાર્યકર, એઝ એ એડવોકેટ તરીકે વકીલાત કરું છું હાઈકોર્ટમાં। તમે ઉમેદવારી કરી છે 7 વિધાનસભામાં, શું કહેવા માંગો? મેં વાવ 7 વિધાનસભામાં ઉમેદવારી કરી છે। એમાં મારો ક્રમાંક નંબર 6 છે અને મારું નિશાન ખેડૂત છે। ખેડૂત છે આ દેશનો અન્નદાતા છે અને ખેડૂત પર જ આ દેશ નિર્ભર છે। તો અહીંના ખેડૂતો જે છે એનો પાણીનો પ્રશ્ન છે, સિંચાઈના પ્રશ્ન છે અને જ્યારે ધકધકતો તાપ હોય ત્યારે કેનાલોનું પાણી બંધ થઈ જતો હોય છે, ત્યારે આપણે જ રજૂઆત કરેલી છે। એના ખેડૂતોની આપણે ચિંતા કરી છે, એટલે આપણું ખેડૂત નિશાન છે, ખેડૂત કિસાન